આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. સેલવાસમાં ઈદ પર્વને લઈ જામા મસ્જિદમાં મુસ્લિમ સમાજે નમાઝ અદા કરી એકબીજાને શુભેચ્છા આપી. દાદરા નગર હવેલી સેલવાસમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રનો તહેવાર ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો. મુસ્લિમ ભાઈઓ સવારે જામા મસ્જિદમાં ઈદની નમાઝ અદા કરી એકબીજાને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવી હતી. ઈદ અને ચૈત્રી રામનવમી દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણમાં જાળવવા માટે પોલીસ તંત્ર પણ સતર્ક જોવા મળ્યું હતું. સુન્ની જામા મસ્જિદની સમિતિએ સૌને શુભેચ્છા પાઠવી હતી. अल्लाह उनके रोजे रखते हैं किसी किस्म की कोई तोले जाएंगे, वजन करेंगे. मेरे आका कमी ज्यादा हो जाएगी. तवज्जो फरमाइएगा इधर. साहबे किराम વલસાડમાં કરોડોની સિગરેટની લૂંટનો ફરાર આરોપીને 4 વર્ષ બાદ પોલીસે ઝડપી પાડ્યો. ટ્રાન્સપોર્ટ કંપનીના વાહનમાંથી ₹1.26 કરોડની લૂંટમાં અગાઉ 5 આરોપી ઝડપાઈ ચૂક્યા છે. વલસાડ જિલ્લાના ડુંગરી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વર્ષ 2021માં થયેલ કરોડોની સિગરેટની લૂંટની તપાસ કરતી પોલીસે 4 વર્ષ બાદ આ કેસમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. વલસાડ એલસીબી પોલીસે કરોડોની સિગરેટ ચોરીના કેસમાં ફરાર આરોપી હેમરાજ કિરણસિંહ ઝાલાની મધ્યપ્રદેશના દેવાસથી ધરપકડ કરી વલસાડ લાવી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ રીતો ગુનેગાર મધ્યપ્રદેશની કંજર ગેંગનો સાગરીત છે અને આરોપીનું ભૂતકાળ ગુનાહિત છે. મહત્વપૂર્ણ છે કે વર્ષ 2021માં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડના ડુંગરી નજીક ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની એક ટ્રાન્સપોર્ટ કંપનીના વાહનમાંથી ₹1.26 કરોડની સિગરેટની લૂંટ થઈ હતી. આ મામલે વલસાડ જિલ્લા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા કુલ 6 આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. તપાસ દરમિયાન અત્યાર સુધી 5 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી હતી. જો હેમરાજ કિરણસિંહ ઝાલા નામનો આરોપી વોન્ટેડ હતો. હેમરાજ છેલ્લા 4 વર્ષથી પોલીસના હાથે લાગ્યો ન હતો. જોકે વલસાડ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે મધ્યપ્રદેશના દેવાસ જઈને આરોપીને તેના વતનમાંથી ઝડપી ધરપકડ કરી તેને વલસાડ લાવી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી અત્યારે પોલીસ રિમાન્ડ હેઠળ છે. તે આગામી સમયમાં આરોપીનું ગુનાહિત ભૂતકાળ પણ બહાર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. વલસાડમાં ઉત્સાહભેર મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદની ઉજવણી કરાઈ. વલસાડમાં ઉત્સાહભેર રમઝાન ઈદના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદના તહેવાર નિમિત્તે મુબારકબાદ આપી હતી. પવિત્ર રમઝાન મહિનાના રોઝા રાખી આજે મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઈદની નમાઝ અદા કરવા માટે એકત્ર થયા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં ઈદની નમાઝ અદા કરી હતી અને એકબીજાને ઈદની મુબારકબાદ પાઠવી હતી.
તો આજના સમાચારો નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.